નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1 સંખ્યા પરિચય પૂર્ણ કરેલ છે. હવે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1ની અંદર આપણે સંખ્યાઓનો પરિચય મેળવ્યો. ત્યાં આપણે નાની સંખ્યા મોટી સંખ્યાની વાત કરી કે કઈ સંખ્યા કરતો મોટી છે, કઈ સંખ્યા એ કઈ સંખ્યા કરતો નાની છે. હવે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીશું. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1, 2, 3, 4 અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે. બીજા અર્થમાં કહીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો બધી જ ધન સંખ્યાઓ. 1, 2, 3, 4 એ બધી કેવી સંખ્યાઓ કહેવાય? બધી જ ધન સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? 1. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને એમ પૂછાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જણાવો. તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ક્યાં સુધી વિસ્તરેલો છે? અનંત સુધી વિસ્તરેલો છે. હવે છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર જો આપણે શૂન્ય ઉમેરી દઈએ તો આપણને કઈ સંખ્યાઓ મળી જાય? પૂર્ણ સંખ્યાઓ મળે છે. પૂર્ણ સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો 0, 1, 2, 3, 4 અનંત સુધી. જો આપણે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્યનો ઉમેરો કરી દઈએ તો આપણને કઈ સંખ્યાઓ મળે છે? પૂર્ણ સંખ્યાઓ મળે છે. હવે એ જ રીતે પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા જણાવો. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે? 0. અને એમ પૂછાય કે 0 પછીની સંખ્યા જણાવો તો કઈ આવે? 1. 1 પહેલાંની સંખ્યા કીધું હોય તો 0. તો હવે પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા અહીંયા આપેલી છે 0. હવે એમ પૂછાય કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા જણાવો. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યાઓનો ગણ પણ ક્યાં સુધી વિસ્તરેલો છે? અનંત સુધી. આપણને ખબર નથી કે છેલ્લે કઈ સંખ્યા આવે છે. હવે છે વિદ્યાર્થી મિત્રો સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે 0 કીધી, સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. હવે આગળ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. જુઓ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 થી અનંત સુધી એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ જો પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય છે. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે, પરંતુ આપણે બધી જ પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકીએ નહીં. શા માટે? કારણ પૂછાય તો અહીંયા પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે શૂન્યનો શું કર્યો છે? સમાવેશ. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્ય આવે નહીં. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. આ વિધાન યાદ રાખજો. હવે છે આગળ પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાને આપણે જો પહેલાંની સંખ્યા શોધવી હોય તો આપણે શું કરીએ છીએ? જે સંખ્યા આપેલી હોય એ સંખ્યામાંથી એક શું કરી દઈએ છીએ? બાદ. જુઓ અહીંયા 19માંથી 1 જાય તો કેટલા આવે? 18. તો 18 એ 19ની કેવી સંખ્યા છે? પહેલાંની સંખ્યા છે. તો પહેલાંની સંખ્યા માટે અહીંયા શબ્દ વાપરેલો છે પૂર્વવર્તી.
તમને પહેલાંની સંખ્યા પૂછાય અથવા એમ પૂછાય કે 19ની પૂર્વવર્તી સંખ્યા જણાવો, તો બંનેનો અર્થ શું થાય? એક જ, પહેલાંની સંખ્યા અથવા પૂર્વવર્તી સંખ્યા. એ જ રીતે આપેલું છે પછીની સંખ્યા. કોઈ પણ સંખ્યાની અંદર આપણે એક ઉમેરીએ. જો કોઈ પણ સંખ્યામાંથી આપણે એક બાદ કરતા હતા તો એના પહેલાંની સંખ્યા મળતી હતી, અને કોઈ પણ સંખ્યાની અંદર જો એક ઉમેરીએ તો એના પછીની સંખ્યા મળે છે. જે રીતે અહીંયા આપેલું છે કે 19, તો 19ની અંદર જો એક ઉમેર્યા તો કેટલા મળે આપણને? 20. તો 20 એ 19ની કેવી સંખ્યા કહેવાય? પછીની સંખ્યા. એટલે પછીની સંખ્યા માટે અહીંયા તમને શબ્દ આપેલું છે પ્રતિવર્તી. અહીંયા આપેલો છે પૂર્વવર્તી અને અહીંયા આપેલો છે પ્રતિવર્તી. ઉદાહરણ તરીકે આપણે કેટલીક સંખ્યાઓ લીધી છે કે પૂર્વવર્તી સંખ્યાઓ એટલે કે પહેલાંની સંખ્યાઓ. તો 19ની પૂર્વવર્તી સંખ્યા જણાવો. તો 19ની પૂર્વવર્તી સંખ્યા કઈ થાય? 19માંથી એક બાદ કરી દો. 19માંથી એક જાય તો 18. હવે આગળ આપ્યું છે 1000ની પૂર્વવર્તી સંખ્યા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો 1000ની પૂર્વવર્તી સંખ્યા કઈ રીતે મળે? તો 1000 ઓછા 1. ચલો શૂન્યમાંથી એક ના જાય એટલે દસકો લઈએ. અહીંયા શૂન્ય એટલે અહીંયાથી દસકો લો. અહીંયા આવશે 9, અહીંયા આવશે 9. 10માંથી એક જાય તો 9. અહીં 9ના 9, અહીં પણ 9ના 9. હવે અહીંયાથી દસકો લઈ એક પાસેથી આપણે દસકો લીધો તો એટલે અહીંયા કેટલા આવશે? 0. તો જવાબ કેટલો આવ્યો? 999. 1000ની પૂર્વવર્તી સંખ્યા 999 છે. હવે છે 749ની પૂર્વવર્તી સંખ્યા જણાવો. તો 749માંથી એક બાદ કરો તો 9માંથી એક જાય તો 8. જવાબ કેટલો આવે? 748. તો જુઓ વિદ્યાર્થી મિત્રો 748 એ કેવી છે? 749ની પૂર્વવર્તી સંખ્યા એટલે કે પહેલાંની સંખ્યા છે. હવે આગળ ઉદાહરણ આપ્યા છે પ્રતિવર્તી સંખ્યાઓના. ઉદાહરણ તરીકે પ્રતિવર્તી સંખ્યાઓ. પ્રતિવર્તી એટલે પછીની સંખ્યાઓ, પૂર્વવર્તી એટલે પહેલાંની સંખ્યાઓ. 49ની પ્રતિવર્તી સંખ્યા જણાવો. તો ચલો વિદ્યાર્થી મિત્રો 49ની અંદર એક ઉમેરી દો. 9 ને 1 10, 10ની શૂન્ય વધી આવશે 1, 4 ને 1 5. તો અહીંયા 50 એ વિદ્યાર્થી મિત્રો શું થશે? 49ની પ્રતિવર્તી સંખ્યા થશે. હવે એ જ રીતે છે 2002ની પ્રતિવર્તી સંખ્યા જણાવો. તો ચલો 2002ની અંદર એક ઉમેરી દો તો 2003. તો જુઓ 2003 એ 2002ની કેવી સંખ્યા છે? પ્રતિવર્તી સંખ્યા છે. હવે આગળ આપ્યું છે 1 લાખની પ્રતિવર્તી સંખ્યા જણાવો. ચલો વિદ્યાર્થી મિત્રો 1 લાખ આપ્યા છે તો અહીંયા આપણે લઈએ 1 લાખ વત્તા 1. કેટલો જવાબ આવે? 0 વત્તા 1 એટલે 1, 0 0 0. અહીંયા પણ 0 અને અહીંયા 1. કેટલો જવાબ આવ્યો? 1,01,000. તો જોઈ શકો છો 1,01,000 કેવી સંખ્યા છે? પ્રતિવર્તી સંખ્યા છે. કોની? 1,00,000ની. હવે છે વિદ્યાર્થી મિત્રો આગળ સંખ્યા રેખા. તમે સંખ્યા રેખા વિશે તો જાણતા જ હશો. તો સંખ્યા રેખા એટલે જુઓ અહીંયા આપણે એક એવી સંખ્યા રેખા દોરી છે કે જેની અંદર બધી જ પૂર્ણ સંખ્યાઓ એટલે કે પૂર્ણ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે, પણ આપણે શૂન્યથી શરૂઆત કરી છે. એટલે સંખ્યા રેખા ઉપર આપણે પૂર્ણ સંખ્યાઓને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
તો જોઈ શકો છો સૌપ્રથમ આપેલા છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અનંત સુધી. હવે સંખ્યા રેખા ઉપર 1, 2, 3, 4 એ શૂન્યથી જમણી બાજુએ આવેલી સંખ્યાઓ છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે કે જે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અનંત સુધી આપેલા છે એ બધી જ સંખ્યાઓ શૂન્યની કઈ બાજુએ આવેલી છે? જમણી બાજુએ આવેલી છે. હવે આગળ આપ્યું છે કે સંખ્યા રેખા પર 7 એ 4ની જમણી બાજુએ આવેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા રેખા ઉપર 7 એ 4ની કઈ બાજુએ આવેલા છે? જમણી બાજુએ. જોઈ લો અહીંયા 4ની જમણી બાજુએ 5, 6, 7, 8 આ બધી જ સંખ્યાઓ 4ની જમણી બાજુએ આવેલી છે. આ ઉપરાંત બીજું પણ તમને આપેલું છે કે 7 એ 4 કરતો કેવા છે? મોટા છે. 7 એ કેવા છે? 4 કરતો મોટા છે. એટલા માટે આપણે શું લખીએ છીએ? 7 ગ્રેટર ધેન 4. શા માટે 7 ગ્રેટર ધેન 4 લખીએ છીએ? કે 7 એ કેવા છે? મોટા. અને મોટા માટે આપણે હંમેશા શું લખીએ છીએ? કોઈ પણ મોટી સંખ્યા હોય તો એના માટે આપણે ગ્રેટર ધેનનું નિશાન વાપરીએ છીએ. જો નાની સંખ્યા હોય તો આપણે કયું નિશાન વાપરીએ છીએ? લેસ ધેનનું. જે સંખ્યા મોટી એની તરફ મોં ખુલ્લું રાખવાનું. હવે આગળ આપેલું છે આ જ રીતે 8 એ 5ની જમણી બાજુએ છે. આ જ રીતે તમે 8ને જોઈ શકો છો કે 8 કઈ બાજુએ હોય છે? 5ની જમણી બાજુએ હોય છે. 5 એ 8 કરતો નાના છે. જુઓ 8 એ 5 કરતો મોટા છે, પરંતુ 5 એ 8 કરતો કેવા છે? નાના છે. એટલા માટે આપણે કઈ રીતે લખીએ છીએ? 5 લેસ ધેન 8. 8 તરફ મોં ખુલ્લું છે, પરંતુ નિશાન કેવું રાખ્યું છે? 5 લેસ ધેન 8. 5 એ 8 કરતો કેવા છે? નાના છે. આમ સંખ્યા રેખાની મદદથી આપણે કઈ પૂર્ણ સંખ્યા એ બીજી પૂર્ણ સંખ્યા કરતો મોટી છે કે નાની છે તેની સરખામણી કરી શકીએ છીએ. શું કીધું છે? કે સંખ્યા રેખા ઉપર આપણે કઈ સંખ્યા એક પૂર્ણ સંખ્યા આપેલી હોય એના કરતાં બીજી પૂર્ણ સંખ્યા નાની છે કે મોટી છે એની આપણે શું કરી શકીએ છીએ? સરખામણી કરી શકીએ છીએ. હવે આગળ આપ્યું છે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનો સરવાળો. સંખ્યા રેખા એક આપેલી છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે આપણે એક ઉદાહરણ લઈએ છીએ 4 વત્તા 5. 4 વત્તા 5નો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. 4 વત્તા 5નો સરવાળો કરવા માટે આપણે સંખ્યા રેખા ઉપર શું કરીશું? 4થી 5 ડગલા આગળ ચાલીશું. સીધો સરવાળો કરવાનો હોય તો આપણે 4 વત્તા 5 બરાબર લખી દઈએ 9. પરંતુ આપણે સરવાળો શાના પર કરવાનો છે? સંખ્યા રેખાની મદદથી લાવવાનો છે. તો પહેલાં ઉકેલ લખીએ કે 4 અને 5નો સરવાળો સંખ્યા રેખા પર કરવા માટે આપણે સંખ્યા 4માં શું કરીશું? 5નો ઉમેરો કરવાનો છે. 4ની અંદર શું કરવાના છે? 5 ઉમેરવાના છે. તો એના માટે સૌપ્રથમ સંખ્યા રેખા પર 4થી શું કરીશું? જમણી બાજુ 5 પગલાં ભરીશું. અહીંયા જુઓ આ સંખ્યા રેખા આપેલી છે. આ સંખ્યા રેખા ઉપર 5 પગલાં ભરવાના 4થી પહેલાં 5 ઉપર જવાનું,
5 થી 6 પર જવાનું, 6 થી 7 પર, 7 થી 8 પર અને 8 થી 9 પર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર પગલાં ભરીએ તો સૌ પ્રથમ જુઓ 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8 અને 8 થી 9 જઈશું. આ જ રીતે 4 અને 5નો સરવાળો કરી 9 મેળવી શકાય. જુઓ આ બાજુ જુઓ કરેલા છે 0, 1, 2, 3, 4. 4 થી પહેલું ડગલું ભર્યું તો 5, 5 થી પહેલું ડગલું ભર્યું તો 6, 6 થી પહેલું ત્રીજું ડગલું ભર્યું તો 7, 7 થી 8 અને 8 થી 9. તો આ રીતે આપણે 4ની અંદર 5 ડગલા ભરીએ છીએ તો જવાબ કેટલો મળ્યો આપણને? 9. તો અહીંયા એટલે કે 4 + 5 બરાબર 9. હવે આપેલું છે સંખ્યા રેખા પર બાદબાકી. આ જ રીતે જે રીતે આપણે સરવાળો કર્યો એ રીતે આપણે શું કરવાનું છે? બાદબાકી. બાદબાકી કરીએ એટલે શું કરવાનું? 8 - 3. તો 8માંથી કેટલા બાદ કરવાના છે આપણે? 3 બાદ કરવાના છે. તો 8 પરથી શું કરવાનું? 3 પગલાં આગળ આવવાનું. તો ચલો અહીંયા લખીએ ઉકેલ કે 8 અને 3ની બાદબાકી કરવા માટે આપણે સંખ્યા રેખા પર 8માંથી 3 શું કરવાના છે? બાદ કરવાના છે. હવે સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા ઉપર શું કરવાનું છે? જેમ સરવાળાની અંદર કર્યું હતું 4ની અંદર 5 ઉમેરવાના હતો તો 4 થી 5 ડગલા આગળ ભર્યા હતા જમણી બાજુ. હવે આપણે 8માંથી 3 બાદ કરવાના છે. તો 8થી ડાબી બાજુ 3 પગલાં ભરીશું. 8 થી 7, 7 થી 6, 6 થી 5. તો જુઓ આપણે 3 ડગલા ભર્યા તો ક્યાં આવ્યા? 5 ઉપર આવીશું. તો જુઓ અહીંયા ડગલા ભર્યા છે આપણે 8 થી 7, 7 થી 6 અને 6 થી 5. તો આપણને બાદબાકી કેટલી મળે છે? 8 - 3 કરીએ તો જવાબ કેટલો મળે છે? 5. તો આ રીતે સરવાળો અને બાદબાકી સંખ્યા રેખા ઉપર કરી શકાય. હવે આગળ એ જ રીતે આપ્યું છે સંખ્યા રેખા પર ગુણાકાર. ઉદાહરણ તરીકે 3 × 4. જો અહીં 3 × 4 કરવા માટે શું કર્યું છે? સૌ પ્રથમ સંખ્યા રેખા ઉપર 0થી ચાલુ કરવાનું છે. જો ગુણાકાર આપેલો હોય તો સંખ્યા રેખા ઉપર ક્યાંથી ચાલુ કરવાનું? 0થી. અહીંયા 3 × 4 બે સંખ્યાઓ છે એટલા માટે 0થી ચાલુ કર્યા પછી 3 સુધી જમણી બાજુ આગળ વધીશું. અહીંયા કેટલા આપેલા છે? 3 × 4. 3 વખત આગળ વધવાનું છે. 0થી ચાલુ કરી કેટલા વખત આગળ વધવાનું છે? 1, 2 અને 3 વખત. બાજુમાં કેટલા આપ્યા છે? × 4. તો આવા 3 વખત 0થી 3, પછી 3થી 6, 6થી 9 અને 9થી 12. શા માટે? તો 4 ડગલા. 3 × 4 છે. 0થી પહેલાં 3 જવાનું, 3થી 6, 6થી 9 અને 9થી 12. એટલે કે 1, 2, 3 અને 4. આપણે કેટલા ડગલા ભરવાના છે? 4. તો આવી રીતે આપણે 3 બીજી વાર, પછી 3 ત્રીજી વાર અને 4 ચોથી વાર એ રીતે શું કરીશું? જમણી બાજુ આગળ વધીશું. તો જુઓ જમણી બાજુ એ રીતે આગળ વધો તો આપણને જવાબ છેલ્લે કેટલો મળે છે? 12. તો એટલે કે 3 × 4 બરાબર કેટલા આપ્યા છે? 12. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર સરવાળા, બાદબાકી અને ગુણાકાર
મેળવી શકીએ છીએ. સ્વાધ્યાય 2.1 આપણે આગળના વિડીયોમાં જોઈશું.